અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના જોલાપુરથી બકરાણા તરફ જતો રોડ મોટા ખાડા પડી જવાથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। નોકરી મજૂરી જતા લોકો રાત્રે બાઇક લઈને જતા હોય છે, ત્યારે લોકોનું કહેવું છે કે રાત્રના સમયે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? મોટા ખાડા પડી જવાથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જીઆઈડીસી નેનોમાં જતા કામદારોએ રસ્તાથી નીકળતા હોય છે, ત્યારે રાત્રે કોઈ દુર્ઘટના બને તેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। એસટી બસના કર્મચારી ડ્રાઈવર રમેશભાઈ પટેલને પૂછવામાં આવ્યું હતું કે તેમને જણાવ્યું કે અમને ડેપોમાંથી બધા જાય છે તો એસટી પણ જાય એવું કહેવામાં આવ્યું। એસટી બસને અકસ્માત દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? મુસાફરો સાથે દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? ભારત ટાઈમ્સ ટીમ જોલાપુર બકરાણા રોડની તપાસ કરતા રોડની હાલત બહુ જ ભયંકર જોવા મળી હતી। ત્યાંના આવતા જતા રાહદારીઓએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ટ્રક પલટી ખાઈ ગઈ હતી, તો હવે જોવાનું એ રહ્યું કે હજુ કોઈ દુર્ઘટના મોટી ઘટે, કોઈનો ભોગ લેવાય પછી રોડ સારો થશે એવું લાગી રહ્યું છે। જોખમી છે તો અમે આ એસટી આવા રસ્તા ઉપર થઈને મુસાફર લઈને નીકળીએ છીએ। તો શું એસટી નિગમ શું આનો કહેશે? એસટી બંધ કરવાનું કહેશે, ચાલુ રાખશે? એસટી નિગમ તો એમ કહે છે કે તમે બધા જાય છે તો તમે જાઓ એમ કે। શું તમને લાગે છે આમાં એસટીમાં શું આમ મુસાફરોને કોઈ દિક્કત પડી શકે? આમ મુસાફરોને જીવના જોખમે બસમાં મુસાફરી કરવી પડે છે અને આ રસ્તો બિસ્માર બહુ ખરાબ છે। તો શું કહેશું આપણે? આ કોઈ રજૂઆત કરી કોઈ સરપંચ કે રજૂઆત કોઈ સરપંચ, કોઈ ધારાસભ્ય, ગામના આગેવાનો એ લોકો આગળ થઈને આ કામ કરે તો આ રસ્તાનું કામ થઈ જાય। શું તમારું નામ? મારું નામ રમેશભાઈ પટેલ। ક્યાં એસટી જાય છે? આ બકરાણા જોલાપુર। શું રસ્તો પર શું કહેવા માગો છો તમે? એવું છે કે હવે આ લગભગ 10 દિવસ પહેલાં પણ એક ડમ્પરી ઊંધું પડ્યું હતું અને બસ આવવામાં એવું થાય છે ને કે નીચે અડી જાય છે, તો તેના કારણે અંદર બેઠા હોય ને તો પણ એવું લાગે છે કે પડી જશું, હમણાં બસ પડી જશે, તો એ બીક રહે છે। રસ્તો સારો થઈ જાય તો એ બાબતે સારું રહેશે, કારણ કે એક આ એવો ખાડો છે ને કે ચોમાસામાં તો તમને એવું લાગે કે પાણી ભરાયું છે અને અચાનક કઈ વારંવાર અહીંયા દુર્ઘટના જેવું થાય છે, પડતા હોય છે। બસમાં તો ખાસ બહુ મોટી તકલીફ પડે છે કે જે મોટા સાધન આવી જ નથી શકતા, તો કંઈક રસ્તાનું સુધાર થઈ જાય તો મારા માટે તમે આઈના વ્યક્તિ છો? આઈના વ્યક્તિ તમે ક્યાં? અહીંયાથી 2 ગામ આગળ વાસણનો જ છું અને આવા જવા અમારો રેગ્યુલર રસ્તો આ જ છે। કોઈ બી નજીકના શહેર જેમ કે સાણંદ જવું હોય તો આ જ રસ્તો એક છે, બીજો છે પણ એ દૂર પડે છે, તો મેન આ રસ્તો અમારા માટે કહેવા માગે છે, તો રસ્તો સારો થાય ને એવી અમારી વિનંતી છે। શું રસ્તો પર શું કહેવા માગો છો તમે? એવું છે કે હવે આ લગભગ 10 દિવસ પહેલાં પણ એક ડમ્પરી ઊંધું પડ્યું હતું અને બસ આવવામાં એવું થાય છે ને કે નીચે અડી જાય છે, તો તેના કારણે અંદર બેઠા હોય ને તો પણ એવું લાગે છે કે પડી જશું, હમણાં બસ પડી જશે, તો એ બીક રહે છે। રસ્તો સારો થઈ જાય તો એ બાબતે સારું રહેશે, કારણ કે એક આ એવો ખાડો છે ને કે ચોમાસામાં તો તમને એવું લાગે કે પાણી ભરાયું છે અને અચાનક કઈ વારંવાર અહીંયા દુર્ઘટના જેવું થાય છે, પડતા હોય છે। બસમાં તો ખાસ બહુ મોટી તકલીફ પડે છે કે જે મોટા સાધન આવી જ નથી શકતા, તો કંઈક રસ્તાનું સુધાર થઈ જાય તો મારા માટે તમે આઈના વ્યક્તિ છો? આઈના વ્યક્તિ તમે ક્યાં? અહીંયાથી 2 ગામ આગળ વાસણનો જ છું અને આવા જવા અમારો રેગ્યુલર રસ્તો આ જ છે। કોઈ બી નજીકના શહેર જેમ કે સાણંદ જવું હોય તો આ જ રસ્તો એક છે, બીજો છે પણ એ દૂર પડે છે, તો મેન આ રસ્તો અમારા માટે કહેવા માગે છે, તો રસ્તો સારો થાય ને એવી અમારી વિનંતી છે।